હેલો સ્ટુડન્ટ્સ, ગ્રેડ 9 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 પરમાણુ અને અણુઓ. હવે આપણે આજના આ વિડિયોની અંદર જે પાછળના લેક્ચર્સમાં આપણે જે દાખલા ગણ્યા હતા બે નિયમોને આધારિત કે નિશ્ચિત પ્રમાણનો નિયમ અને દળ સંચયનો નિયમ, આ બે નિયમોને આધારિત જે દાખલા ગણ્યા હતા એમાંનો એક દાખલો આજે આપણે ગણવાના છે જે લાસ્ટ એક્ઝામ્પલ છે. એ દાખલો પૂરો થઈ જાય પછી આપણે જ્હોન ડાલ્ટન એક વૈજ્ઞાનિક કે જેમણે પરમાણુના સ્વભાવ વિશેની એક આખી થિયરી આપી હતી કે પરમાણુ કેવો હોય છે એના વિશેની દરેક માહિતી આપણે આજે આ લેક્ચરમાં સમજવાની છે. ઓકે, તો ફર્સ્ટ આપણે શરૂઆત કરીએ દાખલાથી. એ દાખલાને ખૂબ જ ધ્યાનથી સમજજો અને એમાં પૂછેલા પ્રશ્ન જે તમારે પીડીએફ મોકલી છે એમાંથી લખવાનો છે. તો જે આપણા ઉદાહરણ નંબર 5 છે એમાં એવું કીધું છે, પહેલા આપણે પ્રશ્નને સમજીએ પછી એમાં આપેલી વિગત બોર્ડ પર લખીએ ને એને ગણીએ. એવું કીધું છે કે 0.24 ગ્રામ બોરોન અને ઓક્સિજનના સેમ્પલ સંયોજનમાં, સેમ્પલ સંયોજન એટલે શું? એક આપણી પાસે બોરોન અને ઓક્સિજનનું સંયોજન છે અને એનું ટોટલ દળ છે 0.24 ગ્રામ. 0.24 ગ્રામ એ સંયોજનનું દળ છે. સંયોજનમાં 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન મળેલ છે. હવે આ સંયોજનની અંદર આવેલા જે પ્રક્રિયકો છે એના અલગ અલગ દળ આપ્યા છે અને પ્રશ્ન એવો પૂછ્યો છે કે તો બોરોન અને ઓક્સિજનની ટકાવારી શોધો. કે એમ કહી શકાય, આપણે જો હું એમ કહું કે પાણી હોય, બરોબર, 100 ml પાણી છે તો એ 100 ml પાણીની અંદર કેટલા ટકા હાઇડ્રોજન છે અને કેટલા ટકા ઓક્સિજન છે. પાણીનું આપણને રાસાયણિક સૂત્ર ખબર છે H2O. તો સિમિલરલી અહીંયા બોરોન અને ઓક્સિજનનું જે સંયોજન છે એમાં પણ એવું જ પૂછ્યું છે કે કેટલા ટકા બોરોન છે, કેટલા ટકા ઓક્સિજન છે. તમને ટોટલ દળ આપ્યું છે અને અલગ અલગ પ્રક્રિયકોનું દળ આપ્યું છે, તો તમે પર્સન્ટેજ ઇઝીલી કાઢી શકો. તો સૌથી પહેલા આપણે લખી લઈએ કે આપેલ વિગત શું છે. ઉદાહરણ નંબર 5 છે. ઉદાહરણ નંબર 5. એ ઉદાહરણ નંબર 5 માં આપણને વિગત આપી છે કે બોરોન જે છે બોરોન આપેલું છે આપણને 0.096 ગ્રામ. 0.096 ગ્રામ. ઓક્સિજન જે છે એ આપેલું છે 0.144 ગ્રામ અને બોરોન અને ઓક્સિજનનું જે સંયોજન છે એ આપેલું છે 0.24 ગ્રામ. ઓકે, હવે આમાં આપણે ચેક કરવાનું છે કે કેટલા ટકા બોરોન છે અને કેટલા ટકા ઓક્સિજન છે. તો પહેલી વસ્તુ કે આ પ્રશ્ન આને જો હજુ એકદમ સારી રીતે સમજવો હોય તો હું એક ઉદાહરણ આપીને સમજાવું. માની લો કે હાઇડ્રોક્લોરિક એસિડનું આપણે એક હાઇડ્રોક્લોરિક એસિડ છે એનું આપણે એક મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું સંયોજન બનાવ્યું છે. ઉદાહરણ તરીકે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું સંયોજન છે, મતલબ હાઇડ્રોક્લોરિક એસિડ છે, એમાં એનું જે દળ છે એ છે 100 મિલીલીટર. ઓકે, 100 મિલીલીટર. હવે હું એમ કહું મંદનો મતલબ શું થાય છે? મંદનો મતલબ એમ થાય છે કે જેમાં 90% પાણી હોય અને 10% હાઇડ્રોક્લોરિક એસિડ હોય, ત્યારે જઈને એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. હવે 100 ml છે, 100 ml ના 90% એટલે હું એમ કહી શકું 90 ml અને 10% એટલે હું એમ કહી શકું 10 ml. તો જેવી રીતે 90 ml એ 100 ml ના 90% છે, 10 ml એ 100 ml ના 10% છે, એવી રીતે આપણે શું શોધવાનું છે કે બોરોનમાં 0.096 ગ્રામ એ 0.24 ગ્રામના કેટલા ટકા છે, ઓક્સિજનના 0.144 ગ્રામ એ સંયોજનના 0.24 ગ્રામના કેટલા ટકા છે. ઓકે, પ્રશ્નમાં સમજણ પડી? આ રીતે આપણે એનો જવાબ શોધવાનો છે. ઓકે, ચલો હવે એ દાખલો આપણે ગણીએ. તો પહેલા આપણે એ ચેક કરીએ કે શું આ બંનેનું દળ, આ બંને શું છે? પ્રક્રિયકો છે આપણા. આ બંને શું છે?
પ્રક્રિયકો છે અને આ આપણી શું છે નિપજ છે સંયોજન જે છે શું છે નિપજ છે તો પહેલા તો એ ચેક કરવું પડે કે બંનેના દળનો સરવાળો નિપજના દળની બરાબર થાય છે કે નહીં તો તમે ચેક કરો કે 0.096 ગ્રામ વત્તા 0.144 ગ્રામ કેટલા થાય તો જોઈએ આપણે કે 6 ને 4 10 ની 0 વધી પડી 1 9 ને 1 10 10 ને 4 14 નો ચોગડો વધી પડી 1 1 ને 1 2 0 પોઈન્ટ અને અહીંયા આપ્યું 0.240 ગ્રામ કે પછી 24 ગ્રામ એ સેમ છે કારણ કે પાછળ શૂન્ય હોય તો જનરલી આપણે એને ઇગ્નોર કરીએ છીએ લખતા નથી તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે અહીંયા નિપજનું દળ એ પ્રક્રિયકોના દળના સરવાળા બરાબર છે તો હવે મારે બોરોનની ટકાવારી શોધવી છે ઓકે બોરોનની ટકાવારી શોધવી છે તો હું કઈ રીતે શોધીશ એક સૂત્ર લખી શકાય કે બોરોનનું દળ કેટલું છે બોરોનનું દળ છેદમાં સંયોજનનું દળ બોરોનનું દળ છેદમાં સંયોજનનું દળ ગુણ્યા 100 બોરોનનું દળ છેદમાં સંયોજનનું દળ ગુણ્યા 100 બોરોનનું દળ આપણને આપેલું છે 0.096 ગ્રામ છેદમાં 0.24 ગ્રામ 0.24 ગ્રામ ગુણ્યા 100 ઓકે હવે જો આ ગ્રામ ગ્રામ પહેલા તો કેન્સલ થઈ જશે ટકા શોધવાના છે એટલે કોઈ એકમ એનો આવશે નહીં પાછળ percentage ની નિશાની આવશે હવે આને થોડું ઈઝી બનાવીએ તો કઈ રીતે બને હવે આ પાછળ કેટલા મીંડા છે 3 મીંડા છે તો એને ઈઝી બનાવું તો 96/1000 આ રીતે લખી શકું એના છેદમાં આ અંશની જ વાત છે 0.24 છે પાછળ કેટલા અંકો છે 2 છે તો હું લખી શકું 24/100 બરોબર આ રીતે લખી શકું હવે જુઓ તમે કે આ જે છેદ છે ઓકે આ છેદને મારે ઉપર લઈ જવું હોય અંશમાં લઈ જવું હોય તો શું થઈ જાય આ ગુણ્યા 100 તો લઈ ગયા ઓકે આ રીતે આ છેદને હું જો અંશમાં લઈ જાઉં તો શું થઈ જાય કે આ 100 ઉપર આવી જાય ને 24 નીચે જતા રહે જોઈએ ફરીથી 96/1000 ગુણ્યા 100/24 અને આ 100 તો એમના એમ છે ઓકે 100 તો એમના એમ છે હવે જો પહેલા તો આ બે શૂન્ય ઉડી ગયા ઓકે આ એક શૂન્ય આમાંથી કેન્સલ થઈ ગયું ઓકે તો 24 ચોક 96 24 ગુણ્યા 4 કરો તો તમને જવાબ મળે 96 અને 4 ગુણ્યા 10 એટલે કેટલા ટકા થાય 40% તો એમ કહી શકાય કે સંયોજનની અંદર બોરોનની જે ટકાવારી છે એ કેટલી છે 40%. સેમ આ રીતે ઓક્સિજનની ટકાવારી શોધી શકીએ આપણે કેવી રીતે શોધી શકાય કે ઓક્સિજનની ટકાવારી બરાબર ઓક્સિજનનું દળ છેદમાં સંયોજનનું દળ ગુણ્યા 100 ઓક્સિજનનું દળ છેદમાં સંયોજનનું દળ ગુણ્યા 100 ઓક્સિજનનું દળ આપણને કેટલું આપેલું છે 0.144 0.144 ગ્રામ છેદમાં સંયોજનનું દળ ખબર છે 0.24 ગ્રામ ઇન્ટુ 100 ગ્રામ ગ્રામ કેન્સલ હવે આને ફરીથી ઈઝી બનાવો પોઈન્ટ પછી કેટલા અંકો છે 3 અંકો છે તો 144 છેદમાં 1000 છેદમાં 24 છેદમાં 100 આ તો આપણે આગળ કર્યું એમ જ છે ગુણ્યા 100 એમના એમ હવે આ છેદને હું અંશમાં લઈ જઉં છું તો શું થઈ જશે ઉલટાઈ જશે કઈ રીતે 144 છેદમાં 1000 ગુણ્યા 100 છેદમાં 24 ગુણ્યા 100 તો એમના એમ બરોબર આ બે અંક બે શૂન્ય કેન્સલ આ એક શૂન્ય આમાંથી કેન્સલ 144 ભાગ્યા 24 એટલે એમ કહી શકાય 24 છંગ 144 થાય ગુણાકાર કરજો અને 6 ગુણ્યા 10 કરો એટલે તમને મળે 60%. તો એમ કહી શકાય કે ઓક્સિજનની ટકાવારી સંયોજનની અંદર કેટલી છે 60%. આ રીતે તમે જો ટ્રાય કરવો હોય તો હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી પાણીની અંદર શોધી શકો છો. હું એમ કહી શકું કે માની લો 10 ml પાણી હોય ઓકે 10 ml પાણી છે અથવા તો ચલો આપણે એમ કહીએ કે ફોર એન એક્ઝામ્પલ 1 ગ્રામ હાઇડ્રોજનની સામે 8 ગ્રામ ઓક્સિજન જોઈએ છે આપણને એટલું ખબર છે બરોબર
તો સપોઝ આપણી પાસે 18 ml પાણી હોય, 10 ml નહીં, 18 ml પાણી હોય તો ઓક્સિજન અને હાઇડ્રોજનની ટકાવારી તમે શોધી લો, ઘરે ટ્રાય કરો. ઓકે, ચલો આટલે સુધી ક્લિયર. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર મૂવ ઓન કરીએ, બરોબર, જે છે આપણો જ્હોન ડાલ્ટન દ્વારા દર્શાવવામાં આવેલો પરમાણ્વીય સિદ્ધાંત. ઓકે, એ પરમાણ્વીય સિદ્ધાંત શું છે, એની અંદર અલગ અલગ થિયરી આપેલી છે, એ સમજવાની છે. હું અહીંયા લખીશ તો ધ્યાનથી એને સમજજો. જે પણ કહું છું એ ક્લિયર રાખજો, ઉદાહરણ આપીને સમજાઈશ એટલે તમને એકદમ ઈઝી લાગશે. ઓકે, ચલો. અને એ જ્હોન ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત પૂરો થઈ જાય પછી આપણે એને બુકની અંદર આપેલા જે આપણા ક્વેશ્ચન છે, જે આપણા ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, જેમાં પહેલો ક્વેશ્ચન એવો છે કે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે. એ બધા એ છે ક્વેશ્ચન. અને એક બીજો ક્વેશ્ચન છે કે કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે. આ બંને ક્વેશ્ચનને આપણે સમજવાના છે. તો જે જ્હોન ડાલ્ટનની આપણી થિયરી છે એ સમજીએ આપણે પહેલા. તો એક આ રીતે છે. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત. આને ડાલ્ટન્સ એટોમિક થિયરી પણ કહેવામાં આવે છે. ડાલ્ટન્સ એટોમિક થિયરી પણ કહેવામાં આવે છે. હવે એમાં સૌથી પહેલો જે સિદ્ધાંત આપ્યો હતો જ્હોન ડાલ્ટને, એ શું કીધું હતું કે દરેક તત્વ એ નાનામાં નાના એકમ પરમાણુથી બનેલ છે. ઓકે, કેવી રીતે? એક એક્ઝામ્પલ સમજો કે માની લો આ એક તત્વ છે, આ આપણી બુક, આપણો આ જે ચોપડો છે શું છે, આ એક તત્વ છે. હવે આ એક પેજથી બનેલું છે. આ શું છે? એક પેજથી બનેલું છે. તો એવી રીતે જેટલા પણ તત્વો આપણી આજુબાજુમાં દેખાય છે, ઉદાહરણ તરીકે હું એમ કહું કે હાઇડ્રોજન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન છે, તો આ બધા તત્વો કાર્બનના નાના પરમાણુઓથી, નાઇટ્રોજનના નાના પરમાણુઓથી, ઓક્સિજનના નાના પરમાણુઓથી બનેલા છે. બરોબર? એટલે એમ કહેવાય છે કે કોઈ પણ તત્વ, જે ચેપ્ટર 1 ની અંદર તમે શીખ્યા હતા ને કે દરેક તત્વ, દરેક દ્રવ્ય એક કણોનો બનેલો છે, પણ એ કણ તો બહુ મોટો એકમ કહેવાય છે જ્યારે આપણે પરમાણુની સાથે સરખાઈએ ત્યારે. ઓકે, જે પરમાણુ શું છે તમારે નેક્સ્ટ વિડિયોની અંદર હું તમને સમજાવીશ. એમાં પરમાણુની સાઈઝ છે ને એ પરથી તમને ખ્યાલ આવશે કે પરમાણુ એ કેટલો નાનો એકમ છે. ઓકે, તો દરેક તત્વ એ નાનામાં નાના એકમ પરમાણુથી બનેલો હોય છે. બીજી જે થિયરી, બીજો જે સિદ્ધાંત જ્હોન ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યો હતો, એમ કીધું હતું કે પરમાણુ એ અવિભાજ્ય છે. પરમાણુ એ અવિભાજ્ય એકમ છે. અવિભાજ્ય એકમ છે અને તેનો વિનાશ અને સર્જન શક્ય નથી. તેનો વિનાશ અને સર્જન શક્ય નથી. હવે જો એક સિમ્પલ વસ્તુ છે કે તમે તમારી પાસે માની લો બુક છે. ઓકે, આ બુકની એક્ઝામ્પલ મેં તમને આપ્યું, આ બુકનું. હવે આને તમે નાના ભાગોમાં વહેંચી શકો, પણ એક પોઈન્ટ એવો આવશે કે જ્યારે આ બુકનો નાનામાં નાનો એકમ આવીને ઉભો રહેશે કે જેને તમે ના તો વિનાશ કરી શકો છો, ના તો એના જેવા જ કોઈ નવા પરમાણુનું સર્જન કરી શકો છો. તમારા હાથમાં એ વસ્તુ છે જ નહીં, કેમ કે ઓલરેડી એ વસ્તુ અવેલેબલ છે. એનો વિનાશ શક્ય નથી, એનું સર્જન શક્ય નથી, એ આપેલું છે. ત્રીજું જે સિદ્ધાંત આપ્યો એવું છે કે એક જ તત્વના પરમાણુના રાસાયણિક ગુણધર્મો અને દળ સરખા હોય
હોય છે. હવે આનો મતલબ શું કે આપણને એ ખબર પડી ગઈ કે દરેક તત્વ એ પરમાણુનો બનેલો છે. ફોર એન એક્ઝામ્પલ એમ કહું કે હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજન આ રીતે અલગ અલગ પરમાણુઓ ભેગા થઈને હાઇડ્રોજનનો તત્વ બન્યો હશે. તો એનો મીનિંગ શું કે જેટલા પણ પરમાણુઓ છે આ બધા પરમાણુઓના રાસાયણિક ગુણધર્મો એક સરખા હશે કે જેની સાથે રિએક્શન કરશે, પ્રક્રિયા કરશે, બધા સાથે સરખી રીતે કરશે. બીજું કે આ હાઇડ્રોજનના પરમાણુનું દળ જેટલું હશે એટલું જ આનું હશે, એટલું જ આનું હશે, બધાનું એટલું ને એટલું જ હશે. એક તત્વ સિંગલ તત્વની વાત કરું છું. અને સેમ વસ્તુ ઓક્સિજનનો પરમાણુ હોય તો ઓક્સિજનના પરમાણુઓ એકબીજા સરખા હશે રાસાયણિક ગુણધર્મની રીતે, દળની રીતે, બરોબર. તો એવું કહે છે કે એક જ તત્વના પરમાણુ રાસાયણિક ગુણધર્મો અને દળ સરખા હોય છે. નંબર 4 શું કીધું છે કે જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો અને દળ જુદા જુદા હોય છે. હવે શું કહેવા માંગે છે કે માની લો હાઇડ્રોજન જે છે તો હાઇડ્રોજનનું રાસાયણિક ગુણધર્મ અને દળ એ ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મ અને દળ કરતા કેવું હશે? એકદમ અલગ. આ બંને ક્યારેય સરખા હોતા નથી અને એ દરેક તત્વો માટે લાગુ પડે તો જ આપણે અલગ અલગ કહીએ છીએ ને. નહીં તો જો બંનેના સરખા હોત તો વર્લ્ડમાં આપણી પાસે એક જ તત્વ હોત. હવે બીજી વસ્તુ કે આ જે જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો અને દળ જુદા જુદા હોય છે ને એ તમે ડિટેલમાં ચેપ્ટર નંબર 4 ની અંદર સમજશો કે જ્યારે તમે પરમાણુનું બંધારણ સમજશો. ઓકે, કે પરમાણુના બંધારણની અંદર ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન આ બધું આવેલું હોય છે અને આ ત્રણેયની ગોઠવણીના આધારે, ત્રણેયની સંખ્યાના આધારે દરેક પરમાણુ એકબીજાથી અલગ પડતો હોય છે. એ તમને ચેપ્ટર 4 ની અંદર થોડું ડિટેલમાં ખબર પડશે. નંબર 5 છે કે જે તત્વો છે, જે પરમાણુ છે, પરમાણુ કોઈ એક સંયોજનની અંદર પૂર્ણ સંખ્યાઓના સ્વરૂપમાં જોડાયેલા હોય છે. પૂર્ણ સંખ્યાઓ અથવા તો તમે એમ કહી શકો કે જેમ કે હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરું પાણીની અંદર તો 1:8 હોય છે, 1.5:8.3 એવું નહીં. આ વસ્તુ હોય છે આ રીતે નહીં, 1.3:8.4 આ વસ્તુ નહીં. ઓકે, હંમેશા પૂર્ણ સંખ્યાઓના સ્વરૂપમાં હોય છે. આ રીતના એક હોય છે. અને નંબર 6 છે કે હંમેશા સંયોજનમાં હંમેશા જે પ્રમાણ છે પરમાણુનું જે પ્રમાણ છે, પરમાણુનું પ્રમાણ નિશ્ચિત હોય છે. પરમાણુનું પ્રમાણ નિશ્ચિત હોય છે. આ તો નિશ્ચિત પ્રમાણનો નિયમ જ સાબિત કરે છે કે હંમેશા તત્વોનું પ્રમાણ જે છે હંમેશા નિશ્ચિત હોય છે. કેમ કે H2O ની અંદર જો 1:8 હોય તો એ કોઈ પણ H2O હશે, અમેરિકાનું હોય કે પછી આપણા અહીંયાનું હોય, એ હંમેશા 1:8 જ હશે. આ 6 સિદ્ધાંત ડાલ્ટનની જે પરમાણુય સિદ્ધાંતની થિયરી છે એની અંદર આપવામાં આવ્યા હતા. હવે પેલા બે ક્વેશ્ચન જે આપણા બાકી છે એ સમજી લઈએ. ક્વેશ્ચન 3 છે આપણા જે ટેક્સ્ટ બુકની અંદર આપેલા પ્રશ્નોમાં કે ડાલ્ટનના કયા પરમાણુય સિદ્ધાંતની અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું પરિણામ છે. દ્રવ્ય સંચયનો નિયમ એટલે શું કે હંમેશા દ્રવ્ય સંચયનો નિયમ એટલે કે જે પ્રક્રિયકો છે એમાં એની સંખ્યા અને નિપજોમાં એનું જે દળ છે અથવા સંખ્યા છે હંમેશા સરખી હોય છે. તો એ તમને કહી શકો તમે કે જે સર્જન કે કોઈ વિનાશ થઈ શકતો નથી. આ જે બીજા નંબરની જે આપણી સિદ્ધાંત છે પરમાણુય સિદ્ધાંત એ દર્શાવે વિનાશ અને સર્જન થઈ શકતું નથી. મતલબ કે પ્રક્રિયકોમાં જે પરમાણુઓ હતા એ જ પરમાણુઓ નિપજની અંદર મળશે, કેમ કે તમે એનો કોઈ વિનાશ કે સર્જન કરી શકતા નથી. અને ચોથો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે છે. તો એ છે આ છઠ્ઠી કે હંમેશા પરમાણુનું જે પ્રમાણ છે સંયોજનની અંદર એ નિશ્ચિત હોય છે. તો અહીંયા આપણે આજના વિડીયોના ટોપિક્સ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે જે સમજાયું છે એ તમને ક્લિયર થયું હશે. જે PDF મોકલું છે તમારે લખવાની છે તમારી સાયન્સની નોટબુકમાં. આપણા આવતા લેક્ચરમાં આપણે પરમાણુ શું છે, એની સંજ્ઞા કઈ રીતે નક્કી થાય છે એ સમજીશું. થેન્ક યુ સો મચ.